હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। ભાઈ હું આજે આવ્યો છું ભગવાન શ્રી વડવાળા હોટેલ, જ્યાં ભાઈ શુદ્ધ દેશી કાઠિયાવાડી થાળી મળે છે। અને એટલું જ નહીં, સાથે ગાંઠિયા, ભજીયા, ચિપ્સ, ચા, પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ પણ મળે છે। ચાલો ભાઈ આપણે આ હોટલને અંદરથી નિહાળીએ અને ટેસ્ટ કરીએ એનું ફૂડ। गेट जो भाई गेट है जबरदस्त है, आखो वांसनो बनेलो है। खाली गेट ज नहीं, अंदरनु आखू इंटीरियर है ने अहींया बधुं वांसनु बनेलू है। जुओ टोटली वस्तु वांस है जेने आपणे येलो पेंट करी दीधो है। मित्रों अहींया तमने मळशे 130 रुपया गुजराती काठियावाड़ी अनलिमिटेड थाળી, जे तमे जेटलुं धारो एटलुं खाई शको छो। 130 रुपया तमारुं पेट पाकું भराई जशे। तो भाई सोमनाथ पोरबंदर हाईवे અને મકતુપુર એટલે કે આપણે માંગરોળની અંદર જ ટૂંકમાં સમજો ને કે આ જગ્યા આવેલી છે। જો માંગરોળ ના હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો। આ જગ્યાએ જો તમારે ગાંઠિયા, ભજીયા, ચિપ્સ કે એવી કંઈ પણ વસ્તુ ખાવી હોય ને ભાઈ, તો એના માટે ટાઈમ છે સાંજના 7 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી। તો સવારે ધક્કો નહીં ખાતા। અને આપણે હોટલનો જો નોર્મલી આપણે શુદ્ધ દેશી કાઠિયાવાડી થાળી માટેનો જો તમારે ટાઈમ જાણવો હોય, બપોરના 11 થી 3 વાગ્યા સુધી અને રાતના 7 થી 11 વાગ્યા સુધી। તો મિત્રો અત્યારે અહીં બને છે લસણીયા રોટલા। भाई આપણે અહીંયા આ હોટલમાં તમને લસણીયા રોટલા પણ જોવા મળશે ભાઈ। તો આ આપણે દાળ છે ને? હા દાળ છે, બરાબર। આમાં શું છે? ચણાની દાળનું શાક છે। ચણાની દાળનું શાક? અરે વાહ ભાઈ, આ મિક્સ સબ્જી છે। મિક્સ સબ્જી? હા બરાબર। જરાક ચમચી બહાર નીકાળીને દેખાડું મને મત બનીને। ओके, वटाणा, बटेटा, રીંગણા, टमेटा બધું જ મિક્સ હોય એમાં। अच्छा, આમાં શું છે? સેવ ટમેટા? સેવ ટમેટા। અરે વાહ ભાઈ, ગજબ દેખાય છે। तो मित्रों अपनी पासे अहींया 130 रुपयानी शुद्ध देशी काठियावाड़ी थाળી આવી ગઈ છે। અને આ બધી અનલિમિટેડ છે। પણ મારી પાસે જે તમે રોટલો જોવો છો ને ભાઈ, એ મસાલાવાળો રોટલો છે, લસણીયો રોટલો। અને આ રોટલો છે ને એ તમારે જો જોતો હોય તો એનો અલગ ભાવ છે ભાઈ, 30 રૂપિયા। તો મેં આ રોટલો લીધો છે કેમ કે ઓલા રોટલા તો આપણે દરરોજ ઘરે જમીએ જ છીએ, તો કંઈક નવી વસ્તુ આપણે ટ્રાય કરીએ એટલા માટે આ લીધો છે। બાકી નોર્મલ તમારે જે રોટલો જોતો હોય ને તો એ તમને થાળી સાથે 130માં જ આવી જશે। હવે આપણે જુઓ એટલી બધી સબ્જી છે, જેમાં અહીંયા સેવ ટમેટા છે, આપણે ચણા દાળનું શાક છે, અને અહીંયા આપણે મિક્સ સબ્જી દાળ છે, બરાબર। ભાત પણ આવે છે સાથે। તમારે જ્યારે ભાતની જરૂરત હોય ત્યારે તમે ભાત લઈ શકો છો। તો અત્યારે જો અહીં સલાડમાં આપણે ડુંગળી છે, સાથે લીંબુ છે, આ બધીમાં નાખી શકીએ। અહીંયા આ સલાડ, આ બધી વસ્તુ આપેલી છે, સાથે ભૂંગળા છે। તો આ જે આ છાશ છે ને મિત્રો, એ છાશ છે ને એ પણ તમને અનલિમિટેડમાં જ આવે છે। તો ચાલો હવે આપણે અહીંયા ટ્રાય કરીએ। આ હું મારું અહીંયા એક બાઇટ લઉં છું। તો ચાલો ભાઈ હવે આપણે પહેલાં મિક્સ સબ્જીથી ટ્રાય કરીએ। આખું જે શાક છે ને એ આખું વિલેજ સ્ટાઇલમાં બનેલું છે ભાઈ। તમે ગામડાનું ખાવાના શોખીન હોય ને ભાઈ, તો એના માટે આ જગ્યા પરફેક્ટ છે। ચાલો હવે આપણે અહીંયા બીજું શાક છે ચણા દાળનું શાક, એને ટ્રાય કરીએ। કમાલ અને ગજબનો ટેસ્ટ આપે છે ભાઈ આ।
સેવ ટોમેટા, ખાટું મીઠું એકદમ મસ્ત સેવ ટમેટાનું શાક જેવું જોઈએ એવું મળી જાય આપણે. તો મિત્રો હવે આપણે આ જે લસણીયો રોટલો છે એને ટ્રાય કરીએ ભાઈ. અલગ જ ટેસ્ટ આપશે મને તો લાગે છે. મિત્રો તમે જે લસણની ચટણી ખાવ છો ને સેમ ટેસ્ટ તમને આમાં મળશે ભાઈ. અને ખરેખર આ રોટલો છે ને તમે કોઈ પણ શાકમાં ખાશો ને એક આખો અલગ ટોન આપી દેશે તમને ભાઈ. એ તો ચોખ્ખી વાત છે. એમ લાગે કે શાકમાં કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવામાં આવ્યો હોય, કેમ કે મસાલો રોટલો છે ને એના મસાલામાં એડ થઈ જાય એટલે અલગથી આપણો ટોન મળી હોય છે. જબર, બહુ જ સુપર અહીંયા ફૂડ મળે છે મિત્રો. હું તો કહું છું કે તમે અહીંયા આવો, બહુ મસ્ત છે ખરેખર, મને મજા આવી. તો મિત્રો આજનો આપણો બ્લોગ રહી છે અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધી પાસે. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.